હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે. આની પહેલાંના વિડીયોઝ તમે ન જોયા હોય તો એ વિડીયોને અવશ્ય જોઈ લેજો ભાઈ. શરૂઆત કરીએ આપણે 101માં પ્રશ્નથી. અજંતાની ગુફા કયા સમયમાં બનાવવામાં આવી હતી? તો ભાઈ અજંતાની ગુફાની વાત છે. પહેલાં તો આ અજંતાની ગુફા આવી ક્યાં, બરાબર? અહીંયા ક્યાંય તમને આપ્યું જ નથી. હાલો, તો મને જવાબમાં તમે કહી શકો છો. કમેન્ટ કરવા માટે તમને 3-4 સેકન્ડ મળે છે. અજંતાની ગુફા ક્યાં આવેલી છે ભાઈ? તો અજંતાની ગુફા ક્યાં આવેલી છે? યસ મિત્રો, હવે તમે કમેન્ટ પણ કરી નાખી હશે. મહારાષ્ટ્રમાં આવેલી છે. યસ, મહારાષ્ટ્રમાં આવેલી છે. તો આ અજંતાની ગુફા કયા સમયમાં બનાવવામાં આવી હતી? તો ગુપ્ત યુગમાં, બરાબર? ગુપ્ત યુગમાં કઈ ગુફાઓ બનાવવામાં આવી? અજંતાની ગુફાઓનું નિર્માણનું કાર્ય કરવામાં આવ્યું હતું. ભારતની રાજમુદ્રા, ભારતની તમે રાજમુદ્રા જોઈ હશે, સિંહની આકૃતિવાળી. તો આ ભારતની રાજમુદ્રા ક્યાંના સિંહ સ્તંભની પ્રતિકૃતિ છે? તો સારનાથ. સારનાથ જે યુપી ખાતે એટલે કે ઉત્તર પ્રદેશમાં આવેલો છે. અને સારનાથ એ સ્થળ છે કે જ્યાં ભગવાન બુદ્ધ દ્વારા સૌ પ્રથમવાર ઉપદેશ આપવામાં આવ્યો હતો, બરાબર ને? તો ભારતની જે એ રાજમુદ્રા છે એ સારનાથના સિંહ સ્તંભની પ્રતિકૃતિ સમાન છે. પ્રતિકૃતિના સ્વરૂપે એને સ્વીકારવામાં આવેલી છે. કઈ જગ્યાના? સારનાથના સ્તંભની વાત છે. કયા યુદ્ધ બાદ સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું હતું? ભાઈ, કયા યુદ્ધ બાદ સમ્રાટ અશોકનું હૃદયનું પરિવર્તન થઈ ગયું હતું? તો કલિંગનું યુદ્ધ, ભયંકર યુદ્ધ ખેલાણું હતું ભાઈ કલિંગનું. આ કલિંગના યુદ્ધ બાદ ઈસવીસન પૂર્વે 261માં અશોકનું હૃદય પરિવર્તન થઈ ગયું અને ઉપગુપ્ત, બરાબર, ઉપગુપ્તના કહેવાથી અશોકે ધર્મના પ્રચારક તરીકેની કામગીરી શરૂ કરી હતી. અને જેમાં એણે એમના પુત્ર અને પુત્રી બંનેને સિલોન ખાતે ભાઈ ધર્મના પ્રચાર માટે પણ મોકલેલા હતા. આવું પણ પૂછાઈ શકે વાલા મિત્રો, યાદ રાખજો. 2000 વર્ષ પહેલાં દક્ષિણ ભારતમાં કયા વંશોના શાસનો હતા? તો ભાઈ વાત કરીએ તો સાતવાહન, ચોલ વંશ, ચેર વંશ અને પાંડ્ય વંશ. આ 4 વંશોના શાસન દક્ષિણ ભારતમાં વધારે પડતા જોવા મળતા હતા. તમે સાઉથના પિક્ચર જોતા હશો તો તમને પાંડ્ય અને ચોલ રાજાઓની વાતો જોવા મળતી હશે, કેમ કે આ દક્ષિણના જે સામ્રાજ્યો હતા એ આ વંશોના શાસનો દ્વારા હાલતા હતા, એટલા માટે. મૌર્ય સામ્રાજ્યના પતન પછી ભારતમાં કયા રાજ્યનો ઉદય થયો? મૌર્ય સામ્રાજ્યનું પતન થઈ ગયું અને ત્યારબાદ યવન એટલે કે ગ્રીક રાજાઓ, મધ્ય એશિયાના શકો, આ 2 રાજ્યોનો નવો અહીંયા ઉદય થયો હતો. અર્થશાસ્ત્ર નામના પુસ્તકની રચના કોણે કરી હતી? ભાઈ, અર્થશાસ્ત્ર નામનું પુસ્તક કૌટિલ્ય દ્વારા લખવામાં આવેલું હતું. કોના દ્વારા ભાઈ? કૌટિલ્ય દ્વારા. કૌટિલ્ય તમને ઓપ્શનમાં ન હોય તો ચાણક્ય હોય. ચાણક્ય ઓપ્શનમાં ન હોય, ચાણક્ય ઓપ્શનમાં ન હોય તો વિષ્ણુગુપ્ત હોય. તો એમના દ્વારા શું? અર્થશાસ્ત્ર નામનું એક પુસ્તક ભાઈ રચવામાં આવ્યું હતું, લખવામાં આવ્યું હતું ભાઈ, એમ તો એમ કહી શકાય. અને આ સવાલ વારંવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં આવે છે ભાઈ. ઇન્ડિકા નામનો ગ્રંથ કોણે લખ્યો હતો? તો મેગસ્થનીશ નામના એક લેખક દ્વારા, બરાબર, એક લેખક દ્વારા ભાઈ, મેગસ્થનીઝ નામના લેખક દ્વારા ઇન્ડિકા નામનું પુસ્તક લખવામાં આવ્યું હતું. તમને ખ્યાલ હશે ભાઈ, ધનાનંદના શાસન સમયે સેલ્યુલસ નિકોતર આવ્યો હતો અને એમના એક શું કહી શકાય, પ્રતિનિધિ તરીકે, બરાબર, એણે મેગસ્થનીઝને અહીંયા નિમણૂક કર્યો હતો અને એણે પુસ્તક લખ્યું હતું ઇન્ડિકા. અશોકના શિલાલેખો કઈ લિપિમાં છે? તો આમ તો અશોકના શિલાલેખો ભાઈ માગધી લિપિઓમાં હોઈ શકે છે, જોવા મળે છે. ગ્રીક લિપિમાં પણ જોવા મળે છે. અરમાઇક તથા બ્રાહ્મી લિપિ એટલે કે 4 લિપિમાં અશોકના શિલાલેખો અલગ અલગ જગ્યાએ જોવા મળે ભાઈ. માગધી લિપિ હોય, ગ્રીક લિપિ હોય, અરમાઇક લિપિ હોય અને બ્રાહ્મી લિપિ હોય. આ 4 લિપિઓમાં કોના ભાઈ? અશોકના શિલાલેખો અનેક જગ્યાએ તમને જોવા મળે છે.
ચંદ્રગુપ્ત બીજાનું મૂળ નામ શું હતું? ચંદ્રગુપ્ત બીજાનું મૂળ નામ દેવગુપ્ત હતું. શું હતું ભાઈ? દેવગુપ્ત એમનું મૂળ નામ હતું ભાઈ. ચંદ્રગુપ્ત બીજાનું નામ પૂછાય, મૂળ નામ પૂછાય તો ખાસ યાદ રાખવું, દેવગુપ્ત હતું. ચંદ્રગુપ્ત બીજો કયા નામે ઓળખાતો હતો? જેને વિક્રમાદિત્યના નામથી ઓળખવામાં આવતો હતો. ચંદ્રગુપ્ત બીજાને કયા નામથી ઓળખવામાં આવતો ભાઈ? વિક્રમાદિત્યના નામથી ઓળખવામાં આવતો હતો. ગણિતમાં દશાંશ પદ્ધતિ અને શૂન્યની શોધ કોણે કરી? તો ભાઈ ગણિતમાં આ દશાંશ પદ્ધતિ અને શૂન્ય બંનેની શોધ ભાઈ આર્યભટ્ટ દ્વારા કરી. કોના દ્વારા? આર્યભટ્ટ દ્વારા ભાઈ શૂન્યની શોધ કરવામાં આવી. તમે ઓલું ગીત સાંભળ્યું હશે ને ભાઈ, સબ ઝીરો દિયા મેરે ભારતને તબ દુનિયા કો ગિનતી आई. આર્યભટ્ટ દ્વારા શૂન્યની શોધ કરવામાં આવી ત્યારે ભારત દેશે દુનિયાને ઝીરોની શોધ કરીને દીધી ભાઈ. મહરૌલી લોહ સ્તંભ ક્યાં આવેલો છે? ભાઈ ઉત્કૃષ્ટ નમૂનો કહી શકાય, ધાતુ વિદ્યાનો ઉત્કૃષ્ટ નમૂનો મહરૌલી લોહ સ્તંભ છે. ક્યાં આવેલો છે? દિલ્હી ખાતે સ્થિત છે વાલા મિત્રો. ક્યાં આવેલો છે? દિલ્હી ખાતે આવેલો છે. ગુપ્ત વંશના સ્થાપક કોણ હતા? ગુપ્ત વંશના સ્થાપક શ્રીગુપ્ત હતા. કોણ હતા ભાઈ? ગુપ્ત વંશના સ્થાપકનું નામ અહીં તમને પૂછ્યું છે તો એનું નામ શું આવે? શ્રીગુપ્ત આવે. ગુપ્ત સંવંતની શરૂઆત કોણે કરી હતી? ચંદ્રગુપ્ત પ્રથમ દ્વારા ગુપ્ત સંવંતની શરૂઆત કરવામાં આવી હતી. ચંદ્રગુપ્ત પ્રથમ દ્વારા ગુપ્ત સંવંતની શરૂઆત કરવામાં આવી હતી. કયા સમ્રાટ અને પ્રાચીન સિક્કાઓમાં વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે? તો ભાઈ સમુદ્રગુપ્ત. કોને ભાઈ? સમુદ્રગુપ્તને પ્રાચીન સિક્કાઓમાં વીણા વગાડતો એટલે કે સંગીત પ્રેમી રાજા તરીકે દર્શાવવામાં આવેલો છે. કોને ભાઈ આવો દર્શાવવામાં આવ્યો? સમુદ્રગુપ્તને આ રીતના દર્શાવવામાં આવેલો છે. કયા સમ્રાટે શકારી બિરુદ મેળવ્યું હતું? તો ચંદ્રગુપ્ત બીજાને. ભાઈ ચંદ્રગુપ્ત બીજા નામના રાજાને શકારીનું બિરુદ મેળવવામાં આવેલું હતું. ભાઈ શકારીનું બિરુદ કોને મળેલું છે? ચંદ્રગુપ્ત બીજાને. ડાયરેક્ટ પૂછાય, યાદ રાખો ભાઈ. અને હા મિત્રો, વિડીયો ગમતો હોય તો એક લાઈક કરી દેજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આવા ને આવા વિડીયો જોવા માટે અમારી આ લિંકને શેર કરજો ભાઈ. આગળ વધીએ. કોણે વિક્રમ સંવંતનો પ્રારંભ કર્યો હતો? તો ચંદ્રગુપ્ત બીજા દ્વારા જ ભાઈ વિક્રમ સંવંતનો પ્રારંભ થયો હતો. ભારતમાં 6ઠ્ઠી સદીના અંત સુધી કયા સમ્રાટોનું શાસન હતું? ભારતની વાત કરીએ તો 6ઠ્ઠી સદીના અંત સુધી ભારતમાં ગુપ્ત સામ્રાજ્ય બરાબર ગુપ્ત સમ્રાટોનું જ શાસન હતું. એમાં ચંદ્રગુપ્ત એક હોય, ચંદ્રગુપ્ત બીજો હોય, જેને વિક્રમાદિત્ય આવું નામ પણ મળેલું છે. એટલે ગુપ્ત યુગનું જ, ગુપ્ત રાજાઓનું જ, ગુપ્ત સમ્રાટોનું જ શાસન હતું. કોઈ પણ રીતે પૂછાય. આગળ વધીએ. ભારતના ઇતિહાસમાં કયો યુગ સુવર્ણ કાળ તરીકે ઓળખાય છે? જો ભારત દેશના ઇતિહાસની વાત છે અને ભારત દેશના ઇતિહાસમાં કયો યુગ સુવર્ણ કાળ તરીકે ઓળખાય છે તો યાદ રાખજો વાલા મિત્રો, ગુપ્ત યુગને છે ને ભાઈ સુવર્ણ કાળ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આ યુગમાં ઘણી બધી ભાઈ ઘટનાઓ ઘટી, ઘણી બધી શોધખોળ થઈ, ઘણા બધા સ્થાપત્યોનું નિર્માણ થયું. એટલા માટે સુવર્ણ કાળ સોનેરી સમય ગણવામાં આવે છે. કયા યુગને ભાઈ? ગુપ્ત યુગને. શૂન્યની શોધ કોણે કરી? તો આગળ જ ચર્ચા કરી, આર્યભટ્ટ દ્વારા ભાઈ. જબ ઝીરો દિયા મેરે ભારતને. શૂન્યની શોધ કોણે કરી? આર્યભટ્ટે કરી ભાઈ. બૃહદ સંહિતાના લેખક કોણ છે? બૃહદ સંહિતા એક પુસ્તક છે. બૃહદ સંહિતાના લેખકનું નામ પૂછું, વરાહમિહિર. બૃહદ સંહિતામાં શું હશે મિત્રો? એ પુસ્તકમાં શું હશે મને જરા કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવો તો જરા. પ્રાચીન સમયમાં અયોધ્યા કયા નામે ઓળખાતું હતું? તો પ્રાચીન સમયમાં અયોધ્યા સાકેત કેવા નામથી ભાઈ? સાકેતના નામથી ઓળખાતું હતું. ગુપ્ત યુગનો લોહ સ્તંભ જેને 1600 વર્ષ થવા છતાં પણ કાંટ લાગ્યો નથી તે કયા સ્થળે આવેલો છે? તો આગળ જ ચર્ચા કરી લીધી, મહરૌલી ખાતે આવેલો છે. અને મહરૌલી ક્યાં આવેલું છે? દિલ્હી ખાતે આવેલું છે ભાઈ. સંસ્કૃત સાહિત્ય માટેનો સુવર્ણ યુગ કયો ગણવામાં આવે છે? સંસ્કૃત સાહિત્ય માટેનો
સુવર્ણ યુગ મિત્રો કોને ગણવામાં આવે છે? ગુપ્ત યુગને ગણવામાં આવે છે. અને લાસ્ટ 125મો પ્રશ્ન, સમગ્ર ગુપ્ત સામ્રાજ્યના વિવિધ ભાગો પાડવામાં આવ્યા હતા. આ વિભાગ કયા નામે ઓળખાતા? જેને મિત્રો પ્રાંતના નામથી ઓળખવામાં આવતા. કયા નામથી? પ્રાંતના નામથી એને ઓળખવામાં આવતા હતા ભાઈ.